Painted, painless learning. તો ભાઈ તમારા બધાના પ્રશ્નનું સમાધાન કરી દઈએ. તમારો પ્રશ્ન એવો છે કે સાહેબ આકૃતિ ક્યારે દોરતા શીખવાડશો? આકૃતિ ક્યારે શીખવશો? ક્લિયર છે ભાઈ? ક્લિયર છે? બરાબર છે બેટા, બધાને ક્લિયર? હવે કોઈ શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો. ક્લિયર? હા, ઈશાબેન શું કહી છે એમ સાંભળી લઈએ અને પછી આપણે જો બેટા આકૃતિ તો મારથી નથી દોરાતી ને તારથી નથી દોરાતી, આપણે બે હરખા છીએ. હવે આકૃતિ ન દોરાતી હોય તેને દોરવા માટેને 2-3 નિયમો છે, યાદ રાખો. જો હવે આકૃતિ જેને દોરવી છે અત્યારે ખાલી જોવું છે કેવી રીતે દોરી શકાય તમે જોવો. જો ધારો કે મને એકે આકૃતિ આવડતી નથી તો મારે પાચન તંત્રની આકૃતિ દોરવી છે તો હું કેમ દોરીશ ખબર છે? આવી રીતે આમ સરવાસ કરી નાખીશ, બરાબર? પછી અહીંયા આવી રીતે આમ જઠર દોરી દઈશ. જો હું તમને સમજો, કોઈ આકૃતિ પરફેક્ટ યા નાની યા મોટી નથી હોતી, એને સમજવાની જરૂર હોય છે. અહીંયા એક નાનું એવું સાદું પિંડ દોરી નાખો, બરાબર? કઈ વસ્તુ ક્યાં આવેલી છે ને તમારે ખાલી દર્શાવવાની છે. થોડી વ્યવસ્થિત રીતે છે એ અન્નનળી દોરી નાખો અહીંયાથી, બરાબર? એટલે વાર્તા પૂરી થઈ જાય તમારી. આવી રીતે અન્નનળી દોરી નાખો એટલે વાર્તા પૂરી. અને એની આજુબાજુ બીજી અન્નનળી દોરી નાખો અને એની નીચે દોરી નાખો મોંદ્વાર. એની નીચે શું દોરી નાખાય? મોંદ્વાર. અહીંથી આમ લઈ અને આમ કરીને અહીંયા મોંદ્વાર. તો ભાઈ કોઈ આકૃતિ સારી કે ખરાબ નથી હોતી જો એને માનવું આવે. બરાબર છે? ડન છે બેટા? સર પ્રથમ પરીક્ષાની બ્લુ પ્રિન્ટ આપશો વિજ્ઞાનની? એટલા માટે નથી આપતો કેમ કે બધા સ્ટુડન્ટને અલગ અલગ ચેપ્ટર પૂછવાનું, એટલા માટે બેટા. હું આપી દઉં ને તો તમને લોચા થાય, એટલા માટે નથી આવતો. ફાઇનલ પરીક્ષાની આપીશ 500%. બરાબર? ડન છે? ક્લિયર? સમજાઈ ગયું? કોણ હતું? ઈશાબેનને સમજાઈ ગયું આકૃતિ કેમ દોરવાની? આકૃતિ તમારે 2 મિનિટમાં દોરાઈ જવી જોઈએ. કોઈ પણ આકૃતિ હોય 2 મિનિટની અંદર પૂરી કરવી. વધીને તમે બહુ વધારે વાર લગાડો તો 3 મિનિટ, એનાથી વધારે વાર લાગવી જોઈએ નહીં. આકૃતિને આપણે જે છે શણગારવાની જરૂર નથી, બરાબર છે? કોઈ વાંધો નહીં માહીબેન, કોઈ વાંધો નહીં, બરાબર છે? કોઈ વાંધો નહીં. ડન છે? કોઈ માહીબેન. તો આવી રીતે તમે આકૃતિ દોરી શકો. ઈશાબેનને ઓકે થઈ ગયું? ઈશાબેનનો જે પ્રશ્ન હતો મનમાં જે શંકા કુશંકા હતી ઓકે થઈ ગયું? ચાલો, ડન છે? બધાને અલગ અલગ હશે બેટા, પણ ઓલમોસ્ટ કોમન ચેપ્ટર છે એ આપણે ભણાવી દઈશું. અને સિલેબસ તો એવો ટ્રાય કરશું કે મેક્સ ટુ મેક્સ તમારો કમ્પ્લીટ થઈ જાય, બરાબર છે? આપણે એવો ટાર્ગેટ છે કે એઝ સુન એઝ પોસિબલ તમારો સિલેબસ પૂરો થઈ જાય તો વાંધો આવે નહીં. ક્લિયર? તો હવે આપણે ભણવા પર ફોકસ કરશું. જો આ લાસ્ટ હજી હમણાં ચેમ્પિયન બેચમાં ટૂંકમાં CPLની અંદર ચેમ્પિયન પ્રીમિયર લીગની અંદર જે જોયું હતું એ યુટ્યુબમાં હશે, નહીં હોય એપમાં જશે ભાઈ, મેગા લેક્ચર એપમાં જશે, બરાબર? કોણ જીતું? આ બેયના માર્ક સરખા છે. સાહેબના માર્ક ક્યાં 8 છે, મારા માર્ક ક્યાં 8 છે. એટલે હવે કાલે ખબર પડશે. કાલે ફાઇનલ છે, કાલે પાછી ફાઇનલ છે, ફાઇનલ 2. કાલે નિર્ણય થઈ જવો જોઈએ. કાલે નિર્ણય થઈ ગયો કોણ જીતા ભાઈ સિકંદર. ડન છે? આ તમે બધા ભેગા થઈને મને હલવાડી દીધું અહીંયા, તો હું જીતી જાત, પણ કાંઈ વાંધો નહીં. हार और जीत एक सिक्के के दो पहलू है. हार से सेलिब्रेशन करने का, हार से सीखने का और जीत से. વાત તારી સાચી છે, પણ તારે ટેસ્ટ છે તો આકૃતિ કરતાં ઇમ્પોર્ટન્ટ છે 13મું ચેપ્ટર, એટલે હું આજ પૂરું કરાવું છું કે ઝડપથી એ ચેપ્ટર પૂરું થઈ જાય ને તો તારે 50 માર્કની ટેસ્ટમાં માર્ક આવે, એટલા માટે બેટા. બાકી મને કાંઈ શોખ નથી થતો નહીં કરાવવાનો, બરાબર? હું તારી લાગણીને માન આપું છું, પણ મારે આ ચેપ્ટર પૂરું કરવું છે ને આજે, એટલા માટે, બરાબર? પણ તારી લાગણીને માન છે રેહાનભાઈ, પણ થોડીક મારી સિચ્યુએશન પણ સમજ કે હું તને બેસ્ટ આપવા માગું છું. આકૃતિમાં 2-3 માર્ક કદાચ એકાદો માર્ક તારો કપાય, સરખી મહેનત કરતો એકેય ન કપાય,
પણ શનિવારે સરપ્રાઈઝ શો. ક્યાં પહોંચ્યા હતા? નિવેશન તંત્ર પહોંચ્યા હતા? નિવેશન તંત્ર પહોંચ્યા હતા આપણે? નિવેશન તંત્ર પહોંચ્યા હતા બેટા? ઓકે, ચાલો 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 શરૂ કરીએ. ડન છે? ચાલો. તો નિવેશન તંત્રના બે અલગ અલગ પ્રકાર છે. નિવેશન તંત્રના મુખ્ય બે ઘટકો છે. કેટલા ઘટકો બેટા? બે. એક તો અજૈવિક અને બીજું છે જૈવિક. હવે અજૈવિક એટલે શું? તો કે જ્યાં જીવનું હોય, જે સજીવની અંદર જીવનું હોય એને શું કહે? અજૈવિક ઘટકો. એની અંદર શું આવે? તો કે પૃથ્વીના જમીન આવે, વાયુ આવે, હવા આવે, વાતાવરણ આવે, નદી આવે, તળાવ આવે, સરોવર આવે, પહાડ આવે, એ બધા જ તે કેવા છે? તો કે અજૈવિક ઘટકો. બરાબર? તો કે નિવેશન તંત્રના બધા નિર્જીવ ઘટકો, જે નિર્જીવ હોય એ કેવા છે? અજૈવિક. જેમ કે ભૌતિક ઘટકો જેવા કે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્ય, આ બધા જ કેવા છે? તો કે અજૈવિક ઘટકો છે. કે જેની અંદર જીવ નથી એ બધા અજૈવિક. જેની અંદર જીવ નથી એ અજૈવિક. ડન છે? ડન છે? સમજાય છે? કેટલું સરસ છે કે જૈવિક અને અજૈવિક વચ્ચેનો તફાવત ખબર પડી. વૃક્ષો કેવા છે? સજીવો, જૈવિક ઘટકો. વૃક્ષોને તમે કાપો તો એને ફિલિંગ આવે. બરાબર છે? આપણા બહુ મહાન જે એક વૈજ્ઞાનિક છે, બરાબર છે, બોઝ, બરાબર, ચંદ્રશેખર બોઝ, બરાબર. તો બોઝ સરે છે એ બહુ સરસ મજાની શોધ કરી હતી કે વૃક્ષો છે એ સજીવ છે એને સાબિત કરવા માટે. તો વૃક્ષો સજીવ છે બેટા, એને ફિલિંગ છે. જે વસ્તુ ગ્રોથ થાય, જેના વધારો થાય લંબાઈમાં અથવા ઘટાડો થાય, બધી વસ્તુ સજીવ છે. હલનચલન કરી શકે, શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે. વનસ્પતિ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. તે નિર્જીવ કઈ રીતે હોઈ શકે? બરાબર? જય હિન્દ, જય. બરાબર? ક્લિયર નથી બતાતું બેટા? કાંઈ વાંધો નહીં, એકવાર બહાર નીકળીને અંદર આવી જાય હો ને હિસાબે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સ્ક્રીન ક્લિયર જ છે, મને કાંઈ ઇશ્યુ નથી આવતો. ઓકે, ચાલો. અહીંથી ક્લિયર છે. અહીંથી અમે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે તમને બેસ્ટ આપવાની ટ્રાય કરીએ. એટલે અહીંથી સ્ક્રીન ઓલમોસ્ટ ક્લિયર છે. કંઈક હોય તો તમારે મને કહી દેવાનું. ચાલો, હવે જૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં કેમ આવે? તો કે જે સજીવો છે એ બધા જૈવિક ઘટકો. હવે સજીવોમાંય ઘણા બધા પ્રકાર આવે. એક ઉપભોક્તા આવે અને એક ઉત્પાદકો આવે. તો ઉપભોક્તા આવે, બરાબર છે, કાંઈ વાંધો નહીં માહીબેન, કાંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, કોઈ ઇશ્યુ નથી. બરાબર છે? ફરીવાર રેકોર્ડર જોઈ લેજો. તો કે ઉત્પાદકો એટલે શું? તો કે જે ઉત્પન્ન કરે. ઉપભોક્તા એટલે શું? તો કે જે ઉત્પન્ન થયેલી વસ્તુને જમી લે, મીન્સ કે ઉપયોગ કરે. જેમ કે વૃક્ષો છે તો એ ઉત્પાદકો છે. એ આપણને ફળ આપે, ફૂલ આપે, પછી શું આપે? તો કે ફળ, ફૂલ, શાકભાજી આપે, અલગ અલગ ઘણી બધી વસ્તુઓ આપે. નારિયેલ આપે તો એ ફળમાં જ આવી ગયું. બરાબર? તો આવી બધી વસ્તુ એ આપણને આપશે. તેને શું કહેવાય બેટા? જૈવિક ઘટકો. બરાબર છે? અને એને ઉત્પાદકો કહેવાય. શું કહેવાય? ઉત્પાદકો. તો કે ઉત્પાદકો, ઉપભોગીઓ કે જે આનો ઉપયોગ કરીને ઉપભોગીઓ કહેવાય. વિઘટકો જે વિઘટન કરે. વિઘટકો એટલે શું? તો કે વિઘટન કરે એને શું કહે? વિઘટકો. વિઘટન કોણ કરે? તો કે જમીનની અંદર રહેલા બેક્ટેરિયા, બરાબર છે, ફૂગ, આ બધા શું કરે? તો કે વિઘટન કરે. ડન છે? જમીનની અંદર રહેલા બેક્ટેરિયા એ બધું શું કરશે? વિઘટન કરશે. ક્લિયર છે? આટલું સરળ અને સાદી ભાષામાં કોઈ નહીં સમજાવે તમને. ફરી વાર સમજજો કે જૈવિક ઘટકો એટલે શું. જૈવિક ઘટકો એટલે એક પ્રકારના સજીવો. શું કહેવાય બેટા? સજીવો. એવા સજીવો કે જે ઉત્પાદકો હોઈ શકે, ઉપભોક્તા હોઈ શકે, બરાબર છે ને, વિઘટન પણ કરી શકે. ઉપભોક્તા પણ હોઈ શકે, ઉત્પાદકો પણ હોઈ શકે અને વિઘટકો પણ હોઈ શકે. તો આ બધાને કેવા કહેવામાં આવે છે? જૈવિક ઘટકો. તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધિત રચના થાય. કેવી? પોષણ સંબંધિત રચના કરવામાં આવે છે. હવે ઉત્પાદકો એટલે શું સમજો? કે ઉત્પાદકો એટલે કે આ સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થમાંથી શર્કરા તેમજ જે છે એ કાર્બનિક સંયોજનો બનાવે છે. એટલે આ સજીવો છે શું કરશે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની સાથે મળી અને અકાર્બનિક પદાર્થોમાંથી શું બનાવે? તો કે શર્કરા અને કાર્બનિક પદાર્થ. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમને ચેપ્ટર નંબર 5માં ભણાવી હતી કે નહોતી ભણાવી? તો કે યસ સર, ભણાવી હતી. એમાં શું થતું હતું? તો કે અકાર્બનિક તત્વો છે, અકાર્બનિક પદાર્થ, તેનું કાર્બનિક પદાર્થની અંદર રૂપાંતરણ થઈ જતું હતું. શેની અંદર? કાર્બનિક પદાર્થની અંદર. અકાર્બનિક પદાર્થનું કાર્બનિક પદાર્થની અંદર રૂપાંતરણ થવાની ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? તો કે એને કહેવામાં આવે છે સજીવોનું સંયોજનનું નિર્માણ. કે અકાર્બનિક પદાર્થનું કાર્બનિક પદાર્થમાં
નિયંત્રણ કરવામાં આવશે. બરાબર છે? ડન છે બેટા? ડન છે? ડન છે? ડન. ચાલો આગળ વધીએ. તો કે એના ઉદાહરણ શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે. વિવિધ પ્રકારની લીલ, જે બધી જ લીલ છે એ શું છે? તો કે ઉત્પાદકો. બધી જ લીલ કેવી છે? તો કે ઉત્પાદકો. લીલ ખાઈ શકાય, લીલ ખાઈ શકાય. બરાબર છે? લીલને તમે જમી પણ શકો. ચાલો આગળ વધીએ બેટા. તો ભાઈ હવે છે ઉપભોગીઓ. શું આવે છે બેટા? ઉપભોગીઓ. હવે ઉપભોગીઓ એટલે શું થાય એ સમજવાનું છે. તો કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પિત થયેલા હોય અને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે બીજા પર આધાર રાખતા હોય એને ઉપભોગાદ કહેવાય. સામાન્ય રીતે જે પદાર્થો ઉત્પાદકો દ્વારા ઉત્પિત થયેલા હોય, જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થયેલી કોઈ ચીજ વસ્તુ હોય એનો ઉપયોગ પોતાના જીવન નિર્વાહ માટે અથવા પોતાના વિકાસ માટે કરે તેને શું કહેવાય? ઉપભોગીઓ. એક્ઝામ્પલ તો મનુષ્ય છે એ શું ખાય છે? તો કે ફળ. તો ફળ કેવું છે? તો કે ઉત્પાદક છે. ઉત્પાદકનો ઉપયોગ કોણ કરું છું? હું. તો હું કેવો છે? ઉપભોગી. સર બીજું એક્ઝામ્પલ આપો. સર હું રસ્તા પર ગયો અને સરસ મજાની સિંગ અને દાવત પીધી. તો સિંગ જે છે એ ક્યાંથી આવે છે? તો કે સિંગના જે સરસ મજાના ખેતર હોય, બરાબર, સિંગ જે વાવતા હોય ત્યાંથી સિંગ આવે, એને ફોલે અને એને શેકે, પછી એને સેલ કરે અને આપણી સુધી પહોંચે. તો આ સિંગનું જે આખું તંત્ર છે એમાં સિંગ કેવી થઈ? તો કે ઉત્પાદકો અને હું કેવો છું? તો કે ઉપભોગીઓ. એટલે જે ઉત્પન્ન થાય છે, જે વસ્તુ બને છે, જેમ કે વનસ્પતિમાંથી હોય, શાકભાજી હોય, ફળ હોય, ફૂલ હોય, તો આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ તો આપણે ઉપભોગી કહેવાય અને એ શું કહેવાય? ઉત્પાદકો. ક્લિયર છે? ડન. હવે કાંઈ શંકા કુશંકા નહીં. હજી શંકા કુશંકા હોય તો તમને કયું શાક ન ભાવે? કારેલા. તમને કયું શાક ન ભાવે? તો કે સાહેબ કારેલા. તો એક એક્ઝામ્પલ આપું. તો કારેલા હોય, આજે કારેલાનું શાક મમ્મી બનાવીને કહેતા હતા એટલે યાદ આવી ગયું. તો કારેલા છે બેટા, તો કારેલા છે એ કેવા છે? તો કે ઉત્પાદકો. કારેલા શું છે? તો કે ઉત્પાદક. પણ હું જમું છું તો એ શું થઈ ગયું? ઉપભોગતા. ભાઈ કારેલા હું એકલો થોડી ખાઉં, ગાયે ખાઈને, તો ગાય પણ ઉપભોગતા થઈ ગઈ. હરણ ન ખાય કે હરણ ખાલી ઘાસ જ ખાય? મોટા ભાગે શું ખાશે બેટા? ઘાસ. હરણ શું ખાશે? ઘાસ ખાશે બેટા. ડન છે? હરણ શું ખાશે? ઘાસ. બરાબર છે? સર તમે પૂછેલું કે પરરોહી, તો ક્લોરોફિલના વહન અને વિષમપોષી સજીવો છે યા છે એ ઉપભોગીઓ છે. ઉપભોગીઓ નીચે પ્રકારની કક્ષાઓ હોય. એમાં પહેલાં તૃણાહારી, એટલે એને શાકાહારી કહેવાય. શું કહેવાય? શાકાહારી. જે ફક્ત ઉપભોગ ઉત્પાદકોને જ જમે, ઉત્પાદકનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે. બરાબર ને? એને શું કહેવાય? તૃણાહારી પ્રાણી. જેમાં પ્રથમ કર્મના ઉપભોગતા. કયા કર્મના? પ્રથમ કર્મના ઉપભોગતામાં શું આવશે બેટા? તો કે પ્રથમ કર્મના ઉપભોગતાની અંદર આવશે લીલી વનસ્પતિઓ. બરાબર છે? જે ખોરાકનો ઉપયોગ કરે. કોણ કરે? તો કે ગાય અને હરણ. એની સિવાય કોઈ કરે તો કે હા સાહેબ ભેંસ, પછી પાડો, એવું બધું નહીં. જસ્ટ એક્ઝામ્પલ માટે તો તમે આવા લખી શકો કે એવી વસ્તુ કે જે તળબાકુ ઊંચા છે. ટેન્શન ન લેતો હોય ને. તો પહેલું આવે એ તૃણાહારી એટલે શાકાહારી. ગાય, ભેંસ, બરાબર, હરણ, આ બધા તૃણાહારી છે. હવે માંસાહારી એટલે શું? તો કે તે પ્રાણીઓનું ભક્ષણ કરીને ખોરાક તરીકે ઉપયોગ કરી માંસાહારી. તો માંસાહારીની અંદર આપણો જંગલનો રાજા સિંહ. બરાબર છે? આ શું છે? તો કે માંસાહારી. દ્વિતીય ક્રમના ઉપભોગીઓ કે તેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી અને ખોરાક મેળવે છે. તો આને શું કહેવાય? દ્વિતીય ક્રમના માંસાહારી. બરાબર છે? તૃતીય ક્રમના ઉપભોગીઓ એટલે શું? તો કે તેઓ અન્ય માંસાહારી પ્રાણીઓનું પણ શું કરે છે? ભક્ષણ કરે છે. અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે એને શું કહેવાય છે? માંસાહારી. ટૂંકમાં માંસાહારીમાં બે પ્રકાર, દ્વિતીય કક્ષાના અને તૃતીય કક્ષાના. દ્વિતીય કક્ષાના એટલે સામાન્યનો ઉપયોગ કરે. જે તૃણાહારીનો હોય, તૃણાહારી પ્રાણીઓ છે એનો જે ઉપભોક્તા તરીકે ઉપયોગ કરી દ્વિતીય ક્રમના માંસાહારી. અને તૃતીય ક્રમના માંસાહારી એટલે શું બેટા? તો કે એ ઉચ્ચ લેવલનો હોય. માંસાહારીનું પણ એ રેશન કાર્ડ નામ કાઢી નાખે. માંસાહારીનું પણ રેશન કાર્ડ નામ કાઢી નાખે એટલે શું કહેવાય? તો કે તૃતીય ક્રમના. બરાબર છે? તો દ્વિતીય અને તૃતીય ક્રમ હજી ન સમજાણું તો ફરીવાર સમજી લો. તેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે એટલે માંસાહારી થયું દ્વિતીય ક્રમના. અને તૃતીય ક્રમના એટલે શું? તો કે જે માંસાહારીનું પણ ભક્ષણ કરી જાય. તો સિંહ કેમાં આવે? તૃતીય ક્રમમાં.
સરવાહી સજીવોને આપણે સ્કૂલની અંદર અથવા તો ટેક્સ્ટ બુકની અંદર કહે છે મિશ્રાહારી. શું કહીએ છીએ બેટા? મિશ્રાહારી. તો મિશ્રાહારી સજીવો એટલે શું? તો કે જે પ્રાણીઓ અને વનસ્પતિઓ બંનેનો જે છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે, બરાબર છે, એને શું કહેવાય છે બેટા? તો કે મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય. બોલો આયુષભાઈ, શું કહેવું છે? આવા પ્રશ્ન પૂછવા હાટુ હાથ નહીં ઊંચો કરવાનો, અનમ્યુટ નહીં કરવાનું હો બેટા, નહીંતર હું રિમૂવ કરી દઈશ. આવા પ્રશ્ન માટે ડિસ્ટર્બ નહીં કરવાનું. એ મેકલી જ દેવાનું હોય પીડીએફ, થોડી તમને ન મેકલી હોય કોઈ દી. એટલે આ બાબતે કોઈ માથાકૂટ નહીં કરવાની. જી કરણભાઈ બોલો, એ જ પ્રશ્ન હતો ને? ચલો, યશવીબેન કહે છે ફરી વાર સમજાવી દો બેટા. મિશ્રાહારી પ્રાણી એટલે શું? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો ઉપયોગ કરે એને મિશ્રાહારી કહેવાય. જેમ કે મનુષ્ય અને વાંદા એ બંને કેવા છે? તો કે મિશ્રાહારી. એની પહેલાં કયું હતું? તો કે માંસાહારી. એના બે પ્રકાર, દ્વિતીય કક્ષાના અને તૃતીય કક્ષાના. દ્વિતીય કક્ષાના જે હશે બેટા એ શું હશે? તો કે તૃણાહારીનો શિકાર કરશે, અને તૃતીય કક્ષાના હશે એ તૃણાહારીને હારે માંસાહારીનો પણ ઉપયોગ કરી નાખશે. ક્લિયર છે બેટા? ડન છે? ચાલો આગળ વધીએ. ચોપડીના ઇન્ડેક્સના સવાલ અરે તું કે કરાવી દો પછી કાંઈ. કોણ આવી કે ઉંદર આવી કે ઉંદર પણ એ તો શાકાહારીમાં આવે. પેનલેસ લર્નિંગ. હવે પરોપજીવીની વાત કરવાની. શેની વાત કરવાની છે? પરોપજીવી એટલે શું? તો કે એવા સજીવો કે જેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું જ તે શોષણ કરે. એટલે આપણા શરીરમાંથી. તો શરીરને શું કરે? નબળા કરવાનું કાર્ય કરે. નબળા કરવાનું કાર્ય કોણ કરે? તો કે પરોપજીવી. પરોપજીવી વિશે કેવા છે? તો કે બીજાનો ઉપયોગ પોતે કરી લે. એટલે જે સજીવ છે આ તો બધા મારી નાખી લે, વાર્તા પૂરી થઈ જાય, પણ તો જીવતા ખાઈ જાય. એને શું કહેવાય? પરોપજીવી. જેમ કે જીવતા જીવ હોય તો એનો ઉપયોગ જે છે પોતાના શરીર માટે કરી નાખે તો લોચા થઈ જાય. એટલે પરોપજીવી એટલે શું? યજમાન એટલે શું? તો કંઈક મારી અંદર કોઈ બેક્ટેરિયા આવ્યો છે, તો બેક્ટેરિયા મારા શરીરમાંથી થોડુંક જે છે એ લઈ જાય, એને શું કહેવાય? પરોપજીવી. પ્લાઝ્મોડિયમ, યકૃત અને અમરવેલ છે એ શું કરે? તો કે અમરવેલ બીજાનો ટેકો લે અને ટેકે આગળ વધે. એટલે બીજાનો ઉપયોગ કરીને પોતે પોતાનું પોષણ કરે તેને શું કહેવાય? પરોપજીવી. ફરીવાર, યજમાન સજીવોમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે. યજમાન એટલે શું? તો કે કોઈ વસ્તુ, બરાબર, મનુષ્ય હોઈ શકે, પ્રાણીઓ હોઈ શકે, આ બધા જ શેમાં આવે? તો કે પરોપજીવીની અંદર આવે. બરાબર. તો પ્લાઝ્મોડિયમ છે, યકૃત છે, ભાઈ યકૃત કૃમિ છે અને અમરવેલ. હવે યકૃત કૃમિ શું? તો તમને ખબર હોય ઘણી વાર આપણને એમ કે અળસિયા થઈ ગયા, શરીરની અંદર પણ અળસિયા થાય, એને કૃમિ કહેતા. આપણે શું કહેતા? કૃમિ. નાના હોય ત્યારે કૃમિ વધારે થાય. એ ગળપણ ખાવ ને, ગળપણ અથવા ગળું ખાવ તો એના દ્વારા કૃમિ થાય. બરાબર છે ને? પેટમાં છે તે અવાજ આવે, એને શું કહેવાય બેટા? એને જો કૃમિ કહેવાય. બેન છે બેટા? હવે વિઘટકો એટલે શું? વિઘટનનું કામ શું? વિઘટન કરવાનું. વિઘટનનું કામ શું છે? વિઘટન કરવાનું. તો આ તમને બતાડો છો તો આ બિલાડીનો ટોપ કહેવાય. શું કહેવાય? બિલાડીનો ટોપ. જેને આપણે કહીશું બિલાડીના ટોપને આપણે કહીશું શું કહેવાય? આ બિલાડીનો ટોપ જ કહેવાય મશરૂમ. શું કહેવાય બેટા? મશરૂમ. બેન આ શું છે બેટા? મશરૂમ. ક્લિયર છે? આને આવી રીતે લખી શકાય. ઘણી ચોપડીમાં આમ લખે છે, બંને સાચું. મશરૂમ. આ તો બેક્ટેરિયા છે. એટલે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થમાં વિઘટન કરવાની ક્રિયાને શું કહેવાય? વિઘટકો. ફરી વિઘટકો એટલે શું? તો કે જટિલ કાર્બનિક પદાર્થ છે, જટિલ કાર્બનિક પદાર્થ છે એનું બેટા સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરવાનું. કેની અંદર કરવાનું? સરળ કાર્બનિક પદાર્થ. તો જટિલ કાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થની અંદર રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? વિઘટકો. હેલો, સમજાય છે બેટા? જાગતા રહેજો હો મારા બકુડા, સૂઈ ન જતા પાછા, નહીં તો લોચા થશે. સૂઈ જતા નહીં. તો આ બિલાડીનો ટોપ અથવા મશરૂમ કહેવાય. એ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થમાં વિઘટન કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? વિઘટકો કહેવામાં આવે છે. હવે બીજું કંઈ? તો સાહેબ હા, કેટલાક જીવાણુઓ જેમ કે બેક્ટેરિયા છે, ફૂગ છે, જે મૃતોપજીવી અવશેષો છે, બરાબર છે. તો આ સજીવો જે છે ઉત્સક દ્રવ્યોનું વિઘટન કરે છે. ઉત્સક દ્રવ્યોનું વિઘટન કરીને આ બધી વર્તાવ કરીએ. હવે આહાર શૃંખલા અને પોષક સ્તરો. આહાર શૃંખલા અને પોષક સ્તરોની વાત કરવાની છે કે આહાર શૃંખલા અને પોષક સ્તરો એટલે શું થાય? તો સમજીએ.
સમજીએ. આ સમજવાની ખૂબ અગત્યની વાત છે કે ભાઈ જ્યારે વનસ્પતિ હોય એનું કોણ ભક્ષણ કરે તો કે હરણ. હરણને કોણ ખાઈ જાય તો કે સિંહ ને વાઘ. તો બરાબર છે. તો આ પ્રથમ આ શું થઈ ગયા તો કે ઉત્પાદકો. હરણ શું તો કે ઉપભોક્તા. એની પછી તો કે માંસાહારી પ્રાણી. આ 3 કડીની છે. અમુક 4 કરીને આહાર શૃંખલા હોય. કઈ 4 કરીને આહાર શૃંખલા હોઈ શકે? તો નાના નાના જે છે એ તમને ખબર ડુંડા આવે, બરાબર. તો ડુંડાનો ઉપયોગ કોણ કરે તો કે નાના નાના મચ્છરો. મચ્છરને કોણ ખાય? કીડી મચ્છર છે એને કોણ ખાય? દેડકા. દેડકાને કોણ ખાય? સાપ. સાપને કોણ ખાય? ગીધ. તો આ 4 પ્રકારની 4 અલગ અલગ સ્તરની આહાર શૃંખલા છે. એની પછી પાણીની અંદર, તો પાણીની અંદર શું આવે તો કે ઘાસ આવે. એનો કોઈ યુઝ કોણ કરે તો કે વીછી. વીછીનો યુઝ કોણ કરે તો વીછીને કોણ ખાઈ શકે? પાણીમાં રહેલા વીછી તો કે માછલી. અને માછલીને કોણ ખાય તો કે બતક. તો આ પ્રકારની આહાર શૃંખલા હોય. એકબીજા પર આધારે છે. એકબીજાનો એકબીજા પર આધારે છે. જો આમાંથી કોઈ પણ એક વસ્તુ જતી રહે એટલે આખી આહાર શૃંખલા વિખાઈ જાય. અને જો આખી આહાર શૃંખલા વિખાઈ ગઈ તો આખી જે સિસ્ટમ છે એ વીક થઈ જાય. સમજાવું ને સર? તો તમને ખબર છે કે 2014-15ની અંદર જે ચકલી છે એનું પ્રમાણ ઘટી ગયું હતું. ચકલીનું પ્રમાણ ઘટી ગયું હતું. આ ચકલીનું પ્રમાણ જે ઘટી ગયું બેટા, એનું કારણ શું હતું તો કે ચકલી છે એ અનુકૂલન ન સાધી શકે. ચકલી સમય સાથે અનુકૂલન ન સાધી શકે તેમાં ફેરફાર થયો. એટલે આહાર શૃંખલા છે એના સ્તરો ખૂબ અગત્યના છે, ખૂબ જ અગત્યના છે. અને આ સ્તરો જેને આવડી ગયા એને સુખી થઈ ગયા, અને જે ન આવડ્યા એ દુઃખી થઈ ગયા. આહાર શૃંખલા અને આહાર જાય પૂછાય જ છે, પૂછાય જ છે. બરાબર છે? આમાં પૂછવા જેવું શું છે? આહાર શૃંખલા, આહાર જાય, ઓઝોન અને કાર્બનિક વિઘટકો. 3 પ્રશ્ન છે. 3 મૂળ પ્રશ્ન છે. હવે આ 3 પ્રશ્ન ન આપણે સમજી લેવાનું કે આપણે 10મામાં કંઈક થોડીક મહેનત ઘટે છે. બાકી ઘટે તો જિંદગી ઘટે, બાકી મહેનત ઘટવી જોઈએ નહીં. તો નિવસન તંત્રના સજીવોના તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધારિત છે. ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. શેની રચના કરે? આહાર શૃંખલાની. એટલે એકબીજા પર આધારિત છે. મેં વાત કરી ને કે એક સ્તર બીજા સ્તર ઉપર, એનાથી બીજા સ્તર ઉપર, એનાથી બીજા સ્તર. હવે તમે વિચાર કરો બેટા કે એક સ્તર બીજા સ્તર પર આધારિત હોય, એક સ્તર બીજા સ્તર પર આધારિત હોય તો કેવી રીતે જે છે એ કામ કરી શકે? કેવી રીતે કોઈ વસ્તુ કામ થાય? પોસિબલ જ નથી ને. ઇટ ઇઝ ઇમ્પોસિબલ પ્રેક્ટિકલી. કેમ કે એકબીજાને એકબીજા પર આધાર હોય. સમજાણું કે નહીં? અરે સર તમે સમજાવ, ન સમજાય તો બરાબર છે. તો ક્રમિક રીતે એકબીજા પર આધારિત છે. કેવી રીતે? કે આહાર શૃંખલા છે એ વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારની શૃંખલા છે. આહાર શૃંખલા છે એ કેવી છે તો કે વિવિધ જે છે એ સ્વરૂપો પર ભાગ લેનારની છે. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. 3 ચરણ અહીંયા એકો, દૂડી, તીડી. 1 2 3 4, 1 2 3 4. તો 4 ચરણ થઈ ગયા. અમુકમાં 3 ચરણ છે. આહાર શૃંખલાના દરેક ચરણને તબક્કો કહેવામાં આવે. શું કહેવામાં આવે? તબક્કો કે કડી કહેવામાં આવે. તો એ કડી એકબીજાને જોડી રાખે. જો એકાદો તબક્કો નીકળી ગયો હોય તો એથિન કાર્બન નામ નીકળી જાય. એથિન કાર્બન નામ નીકળીને પ્રોસેસ થઈ જાય. કેમ તો કે સાહેબ હરણ નીકળી ગયું તો સિંહ શું કરે? ઘાસ ખાવા જાય. આ નીકળી ગયું તો શું આ ઘાસ ખાવા થાય? અને સાહેબ આ નીકળી ગયું તો લોચા થાય ને. સાહેબ સમજાવ્યું ને? કાલે જેને સ્ટોરી સાંભળ્યું હોય હરણની અને રાજાની તો આવી જજો. કાલે આપણે હરણ અને રાજાની સ્ટોરી કહેવાની છે. એક હતું સરસ મજાનું હરણ અને એક હતું રાજા. રાજા તીર લઈને જવા ગયા વાળા બાગડમ. પણ આની વિશેની સ્ટોરી કાલે. ક્યું કાલે? કેમ કે અભી ये पढ़ना है. દિલ સંભલ જા જરા, થોડા પડને લગતું જરા. ડન છે. આપણે નાના લેક્ચર એટલા માટે રાખીએ છીએ કે કારણ કે તમને બધું સમજાય, સરળતાથી સમજાય અને સારામાં સારા માર્ક લાવી શકો. ક્લિયર છે બેટા? તો કે યસ સર ક્લિયર છે. એટલે તમારી પાસે આવ્યા. બરાબર છે? આખી દુનિયામાં બધાને ખબર છે, આખા ગુજરાતમાં ખબર પડી ગઈ. પણ તમે જે આજે કર્યું છે, ચીટિંગ કરી છે, ચીટિંગ મારી યાર. પણ કાલે ન કરતા ફાઇનલમાં. કાલે બધા ફાઇનલમાં મને સપોર્ટ કરવા આવજો. મને સપોર્ટ કરો કે ના કરો, મેં રહું યા ના રહું, વિજ્ઞાન યે રહેના ચાહીએ. તો વિજ્ઞાન યારે ગદ્દારી નહીં, એસપી સર હારે ગદ્દારી. ડન છે બેટા? તો કાલે બધા ચીટિંગ નથી કરવાની. ચીટિંગ નહીં કરવાની. ખોટું નહીં કરવાનું ક્યારે જિંદગીમાં. એ વસ્તુ યાદ રાખજો. બરાબર છે? તો કે ભાઈ ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર છે. બરાબર છે? અને તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરે છે અને ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં જે છે રૂપાંતરણ કરે છે. તો કે આકડીના 4-5 તબક્કા છે એ સમજીએ. પહેલી ઉત્પાદકો છે. હવે ઉત્પાદકોમાં શું આવશે તો કે ઘાસ. શું આવે? ઘાસ. ઘાસને કોણ ખાય તો કે સસલા. સસલાને કોણ ખાય તો કે સાપ. અને સાપને કોણ ખાય તો કે ગીધ. તો આ ઉત્પાદકો પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા અને તૃતીય ઉપભોક્તા. આ ઉત્પાદકો છે. આ કહેવાય છે તો કે શાકાહારી. એક જ વસ્તુમાં બધું, એક જ પ્રશ્નમાં બધું સમજાય છે. એ હર્ષ છે.
બાકી બધા 3-4 પ્રશ્ન રહે, બરાબર છે. પણ આપણે એક જ પ્રશ્ન બધું સમજાઈ દેવાનું. અને આ ગીધને આપણે બાજ પણ કહી છે. ચકલા કોઈ દી બાજ ન બને, આવી પણ તમે વાત સાંભળી શકે. પણ ચકલા અને બાજની વાત ન હોય સાહેબ. આ તો સત્ય અને અસત્યની વાત હોય કે જ્યારે સમાજની માલિપા જ્યારે બગડમ થતું હોય ને જ્યારે સત્યની સાથે હોય એટલે મૂંઝાવાનું નહીં બેટા. તૈયારી કરવાની, મહેનત કરવાની, ફળ ભગવાનની ઉપર છોડી દેવાનું. માર્ક આવે કે ન આવે એ ભગવાનનું કામ છે. પણ મેં મારા દિલથી મહેનત કરી છે તો એનું પરિણામ 100% નહીં પણ 500% મળશે ને મળશે જ. ક્લિયર છે? ક્લિયર છે મારા દીકરા? ક્લિયર છે? મજા આવે છે તમને? યસ સર, મજા જ આવતી. તો કે ભાઈ ઉપભોગીઓ, જેને વિષમપોષી પણ કહેવામાં આવે છે, ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવવાનું કાર્ય કોણ કરે છે? તો કે ઉપભોગીઓ. તો ઉપભોગીઓનું કામ શું છે? તો કે ઉપભોગીઓ શું છે? તો કે ઉત્પાદકોમાંથી પોષણ મેળવવાનું કારણ કોણ કરે? ઉપભોગીઓ. ઉત્પાદકોમાંથી જે પોષણ મેળવવાનું કાર્ય કરશે એ ઉપભોગીઓ છે. હાલો, જાગતા રહેજો, પછી હોઈ ન જતા બધા. કે તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક જે સ્તરો છે એના પર આધારિત છે. નાના માંસાહારી દ્વિતીય, તૃતીય, મોટા માંસાહારી તૃતીય અથવા ચોથામાં આવે છે. તો આના અલગ અલગ સ્તર કીધા છે. એ ભાઈ શાકાહારી શેમાં આવશે? તો કે પ્રથમ દ્વિતીયમાં. બરાબર છે? બરાબર છે. ડન છે બેટા? ડન છે? ક્લિયર છે? તો કહેવાનો મતલબ એમ, જો વિષમપોષી એટલે ખોરાકના સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે. તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તરો, નાના માંસાહારી દ્વિતીય, તૃતીય. આ બધું યાદ ન રહે, અહીંયા યાદ રાખી લો, અહીંયા યાદ રાખી લો. તમને કહી દઉં, આ શું છે? તો કે ઉત્પાદકો. આ શું છે બધા? ઉત્પાદકો. આ શું છે બેટા? તો કે ઉપભોગતા. ઉપભોગતા. આ શું છે? તો કે માંસાહારી. અને આ કહેવાય છે તો કે ઉચ્ચ કક્ષાના માંસાહારી. તમને એક્ઝામમાં પૂછે કે મનુષ્ય શું છે? તો મિશ્રાહારી. મનુષ્ય શું છે બેટા? મિશ્રાહારી. સમાજની માલિપા તમને આવો પ્રશ્ન પૂછાય કે મનુષ્ય કેવા છે? તો કે હવે અલગ અલગ ચરણ સમજાવો છે. 3 પ્રકારના ચરણ છે એ સમજાઈ દો. ચાલો સર, સમજાઈ દો. તમને કંઈ સમજાવવાની ના પડે. તમને તો ઘરના છોકરાઓ છો, ઘરના પછી બહારના થઈ જાય ને ત્યારે પ્રશ્ન થાય સાહેબ કે ઘરના જ અમારે. હમકો તો અપનો ને લૂંટા, ગેરો મેં કહા ગમતા. हमको तो अपनों ने लूटा, गैरों में कहाँ गमता. हमारे मार्ग वहीं टूटे जहाँ पर. સર ડીમાં યુટ્યુબમાં લાઈવ નથી આવતો, કાંઈ વાંધો નહીં. વાંધો નહીં, આવી જાય ને ભાઈ. બોર્ડમાં કે એકૃતિ દોરવાની હોય, આ દોરવાની હોય ને ભાઈ, 2 માર્ક આવે, 1 માર્ક આવે, બરાબર છે? કાંઈ વાંધો નહીં. તો હવે એનું તો પણ સોલ્યુશન મારી પાસે નથી બેટા. હું તને 2 હાથ તોડીને ત્રીજું માથું કરું છું, કંઈક બીજા ફોનમાં ટ્રાય કરજે, થઈ જાય બેટા. હો ને, ભાઈબંધના ઓલામ કરી દેજો. મેગા સેશન ક્યારે થાય છે? લખ્યું તો ખરી હમણાં ક્યારે થાય છે. બોર્ડમાં આકૃતિ પૂછાય, હા પૂછાય ને. આવી ન પૂછાય, તમારે ખાલી દોરવાની હોય. કેવી દોરવાની હું તમને કહી દઉં, બધું જ તમને કહીશ. અહીંથી બધું જ નોલેજ મળશે. એલા હું ક્યાં કહેવાનું? તો આ છે ને, આકૃતિ નહીં દોરવાની, પણ વચ્ચે લખી નાખવાનું. અહીંયા વચ્ચે ઉત્પાદકો, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. વાર્તા પૂરી, નામ લખી નાખવાનું. પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. આવી આકૃતિ દોરવા જાય, ભેગું થાય ન થાય? હો ને. જો માહીબેન ડાયા છે. માહીબેન અમારે ડાયા, અને બધા છોકરા ડાયા. કેમ કે ડાયા છે એ બધાને આવડે. અમારા છોકરા ડાયા. ને નિવસનતંત્ર એક્ઝામમાં પૂછાય, આહાર શૃંખલા પૂછાય, નિવસનતંત્ર પૂછાય. જે પૂછાય એનો જવાબ તમારે લખીને આવવાનો સ્કૂલમાં. ઓ માય ગોડ, આ કોણ છે? પટેલબેન. સર ટ્રાયેંગલ દોરવાનું? હા દોરવાનું. આ ભાઈ પટેલ તીર્થભાઈ, હવેનો મેસેજ કરજો. વન બેટા, તને 3 વાર કહી દીધું. હવેનો મેસેજ કરતો, નકર બહાર કાઢવો પડશે મારે તને બેટા. લાઈવ નથી આવતું તો કંઈક કરવું પડશે હવે આપણે. તું બીજો ફોન બદલી નાખ, બરાબર છે? બીજા ફોનમાં ટ્રાય કર. ઘરે બીજો ફોન હોય ને, મમ્મી પપ્પાનો, દાદાનો, દાદીનો, તેમાં ટ્રાય કર. મને બેટા, મને આવું ન કરતું. ઘડીએ મેસેજ કરીને મને ડિસ્ટર્બ થાય. મને ભણાવવા દેવો છે કે નથી ભણાવવા દેવો? બરાબર છે? દોરવાનું ને, બરાબર છે? એમાં શું લખવાનું? તારે કીધું એમ, બરાબર છે? એમાં નામ નિર્દેશન કરો તો ન કપાય, નતર કપાય. તો થોડા કપાય. આકૃતિ બધાને બતાવી જોઈએ બેટા. પછી એમાં કાંઈ એક્ઝેક્ટ કાંઈ હાવ 100% તમે 100% આપી જ ન થકવાના. મગજ શીખવાડી દઈશ. મગજ પૂછાતું નથી પણ આકૃતિ દોરવાનું. સર આ રબારી કહે છે કે તમે સારું નથી ભણાવતા. વાત વિદ્યાકુલમાં તો વૈજા ભાઈ. હા, વિદ્યાકુલનું સારું હોય તો તમે ના ને. હા બરાબર છે, બરાબર છે.
સારું નથી ભણાવતો આખા ગામને, એટલે એ ભાઈ આ શું થયું છે એકવાર કમેન્ટ કરીને બતાડી દો, દરિયો કરી નાખો કમેન્ટમાં, દરિયો થઈ જાવ છો. એચપી સર કેવું ભણાવે છે, એટલે એટલું ડીપમાં કોઈ આખા ગામમાં ભણાવવું હોય તો કહી દે, તો સીધી બાત નો બકવાસ કોઈ અનમ્યુટ કરે તો કહેજો ગામની અંદર તમને દિલથી ભણાવીએ છીએ ને એમ કે સારું નથી ભણાવતા બેટા. કરો કમેન્ટનો દરિયો કરો ભાઈ. આજ તો વટ ઉપર સવાલ આવી ગયો યાર, આવું કરવાનું? દરિયો કરી દો, દરિયો, ગામને ખબર પડી જવી જોઈએ. અરે તમને એટલું ડીપમાં ભણાવીએ છીએ, આહાર શૃંખલા, આહાર ઝાડની વાત કરી બેટા, બરાબર છે. ડીપની અંદર આપણે ભણાવીએ છીએ કેવી રીતે મનુષ્ય ખાય, વાર્તા કઈ ભણાવે છે, કોઈ ભણાવે છે આવું? તો એ પછી તો હા શું કહેજો, ખોટું ન કહેતા, બરાબર છે, બરાબર છે. ડન છે બેટા. તો મળીએ છીએ, મોજ આવે છે. ઓકે, હવે કોઈને કંઈ કેવું હોય તો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.